રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રાથમિક વિદ્યાર્થીઓ માટે અનોખો એઆઈ ટેકનોલોજી આધારિત ગ્રેજ્યુએશન સમારોહ યોજાયો। રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રાથમિક વિદ્યાર્થીઓ માટે અનોખો એઆઈ ટેકનોલોજી આધારિત ગ્રેજ્યુએશન સમારોહ યોજાયો। શિક્ષકોના નવીન પ્રયાસોથી બાળકોને સન્માનિત કરાયા। આ કાર્યક્રમ દ્વારા ધાનેરા શહેરના લોકોને શિક્ષણ ક્ષેત્રમાં ફરી એકવાર નવીનતા અને આધુનિક ટેકનોલોજીનો અનોખો અનુભવ થયો। સ્કૂલના સર્જનાત્મક પ્રયાસે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધાર્યો અને શિક્ષણ પ્રત્યે નવી પ્રેરણા જગાવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા રોયલ સ્કૂલના એમડી નારણસિંહ વાઘેલા તેમજ શાળાના સ્ટાફગણ દ્વારા બાળકો પ્રવૃત્તિમાં ટેલેન્ટ બને તે માટે શાળાના સ્ટાફ દ્વારા મહેનત કરી કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના ચાર ચાંદ લગાવ્યા હતા। लेकिन उससे पहले आज की शाम के बारे में आप क्या कहना चाहेंगे आपके ही शब्दों में? हिंदी में तो नहीं पण गुजराती में बात करूं। बाळकનું ભવિષ્ય ખાલી શિક્ષણથી હોતું નથી। બાળકનું ભવિષ્ય તેના જીવનના ચરિત્રથી થતું હોય છે, જેથી બાળકના જીવનની અંદર જે એક્ટિવિટી હોવી જોઈએ તે ધાનેરાની આ રોયલ સ્કૂલની અંદર 12 મહિનાની અંદર હું માનું તો 20 થી ઉપરના કાર્યક્રમો થતા હોય છે। આ કાર્યક્રમો થાય તેના પાછળનો હેતુ એવું જ હોય છે કે બાળકનું ઘડતર કઈ રીતે થતું હોય છે, જેને લઈને રોયલ સ્કૂલના એમડી નારણસિંહજી વાઘેલાશ્રી એમનો સ્ટાફ ખૂબ જ મહેનત કરી રહ્યું છે અને ધાનેરાનું બાળક ભવિષ્યમાં સારી પોસ્ટ ઉપર જાય તેવા તમામ પ્રયત્નો કરી રહ્યું છે। આ તબક્કે આજના કાર્યક્રમ વતી આ સૌનો આપ રોયલ સ્કૂલના તમામ સ્ટાફ અને એમડી સરનો ખૂબ ખૂબ આભારી છું અને આવનારા સમયની અંદર આવનારી ચૂંટણીની અંદર પણ બે શબ્દો કહું છું કે પક્ષ આખી વસ્તુ અલગ છે, પણ ધાનેરા ઘણા સમયથી રૂધાઈ રહ્યું છે, જેથી આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આવનારા સમયની અંદર જેમ રોયલ સ્કૂલ પ્રગતિ કરી છે તેમ ધાનેરા પણ પ્રગતિ કરે તેવી બે હાથ જોડીને વિનંતી કરું છું। તેવા જ ઉમેદવારોને ચૂંટીને ધાનેરાના ભવિષ્ય માટેની આપ સૌએ ચિંતા કરજો। હું તો પહેલેથી ચિંતા કરવાની શરૂઆત કરી દીધી છે, આપ પણ મારા વતી વધુ ચિંતા કરીને એવા જ ઉમેદવારોને લાવો અને ધાનેરાનું ભવિષ્ય ને ધાનેરાના ઉજ્જવળ ભવિષ્ય માટેની ચિંતા થાય તેવી આપ પણ બધા ચિंता करजो। नमस्तु, भारत माता की जय। सिर्फ ऐसी ही होनी चाहिए कि बच्चे सिर्फ किताबें पढ़े और ये एक्टिविटीज नहीं होनी चाहिए। आपका क्या कहना है इसके बारे में? शिक्षण कैसा होना चाहिए? सिर्फ किताबी या इन सांस्कृतिक गतिविधियों का उसमें जोर होना ही चाहिए? उस पर थोड़ा सा आप जोर डाल के हमारे लोगों को थोड़ा समझाने की कोशिश कीजिएगा सर। और आपका क्या मत है इसके बारे में? साहब, शुरुआत में मैं कीधुं के स्कूल में खाली भणतर थी बाळकનું ઘડતર થતું નથી। બાળકની અંદર તમામ જેટલા બી પણ બાળક અહીંયા ભણે છે એ બાળકને 100% બધાને નોકરી મળી જાય છે તે જરૂરી નથી અને બાળકને 100% નોકરી મળે છે તે શક્ય પણ નથી। એટલે બાળક જો એક્ટિવિટીમાં નહીં હોય તો તે પોતાનો ધંધો કરી શકે નહીં, જેથી બાળક કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરી શકે તેના માટેની તમામ પ્રકારની એક્ટિવિટી તેના સ્વાસ્થ્ય માટે અને ધંધા માટે અને તેના ભવિષ્ય માટે એક્ટિવિટી વગરના કોઈ પણ સ્કૂલ ક્યારે ચાલશે નહીં અને એનું ભવિષ્ય ક્યારે બાળકનું ઉજળું બનશે નહીં। બીજી એક વસ્તુ બહુ ગંભીર વસ્તુ છે આર્યા, મેં જ્યારે ઘણા બધા હું એકદમ સાહેબ ભણવાની અંદર બિલકુલ ઠોઠ જ હતો, તમને કહું ચોરી કરીને જ પાસ થયો છું। મારી વાત કરું તો સ્કૂલની અંદર મેં ક્યારે ભણવા ગયો જ નથી એમ ગણો તો પણ ચાલે, બરોબર, પણ મારામાં એક્ટિવિટી હતી એના કારણે આજે લોકોની સામે ઊભો રહું છું, અધિકારીઓની સામે ગમે તેવા અધિકારી હશે તો એની સામે પણ ઊભો રહું છું અને ગમે તેવા પ્રશ્ન સાથે એની સાથે વાર્તાલાપ કરી શકું છું। એનું કારણ એવું હતું કે મારામાં એક્ટિવિટી હતી ત્યારે હું આ કરી શક્યો છું। જો મારામાં એક્ટિવિટી ના હોત તો હું આ કરી ના શકત। એટલા માટેની વાત કરું કે જો માત્ર ને માત્ર બાળકને ભણવા માટે મૂકતા હો તો ક્યારે મત મૂકજો, કેમ કે 4 દિવારીની અંદર
જે બાળક વૃદ્ધાતું હશે એ બાળકનું ભવિષ્ય ક્યારે બનતું નથી, બનવાનું નથી અને બનશે પણ નહીં. धन्यवाद सर. जैसा कि सर ने बताया कि शिक्षा सिर्फ